હલો, આપણે જે ટોપિક આ લેક્ચરમાં ડિસ્કસ કરવાનો છે એ છે જોબ સ્પેસિફિકેશન. તો આપણે જે ફર્સ્ટ જે જોયું હતું જોબ એનાલિસિસ, સેકન્ડ સ્ટેપ આપણું હતું જોબ ડિસ્ક્રિપ્શન. હવે જે આપણે ડિસ્કસ કરવાનું છે જોબ સ્પેસિફિકેશન. તો એની અંદર શું હોય તો પહેલા આપણે મિનિંગ લર્ન કરીએ. જોબ સ્પેસિફિકેશન ડિફાઇન્સ ધ નોલેજ, સ્કિલ્સ એન્ડ એબિલિટીઝ ધેટ આર રિક્વાયર્ડ ટુ પરફોર્મ અ જોબ ઇન અ ઓર્ગેનાઇઝેશન. તો તમે પર્ટિક્યુલર જોબ તમને જે અસાઇન કરવામાં આવે છે તો એની અંદર તમારું જે નોલેજ હોવું જોઈએ, સ્કિલ્સ હોવી જોઈએ, જે એબિલિટી હોવી જોઈએ. હવે તમને એઝ અ એન્જિનિયર તમને અપોઇન્ટ કરવામાં આવે છે અને તમારી પાસે તો કેવું નોલેજ હોવું જોઈએ. માનો કે સોફ્ટવેર એન્જિનિયર છે એને તમને માનો કે અપોઇન્ટ કરવામાં આવ્યા તો તમારી પાસે સોફ્ટવેરનું બધું નોલેજ હોવું જોઈએ, સોફ્ટવેર ડેવલપ કરવા માટેની સ્કિલ્સ હોવી જોઈએ, એની એબિલિટીઝ હોવી જોઈએ. પછી એની અંદર કાંઈ પ્રોબ્લેમ આવે છે તો એને સોલ્વ કરવા માટેના તમારી પાસે એબિલિટી હોવી જોઈએ. તો આ રીતે તમે સોફ્ટવેર એન્જિનિયરની જે જોબ છે એ પરફોર્મ કરી શકશો. નેક્સ્ટ છે જોબ સ્પેસિફિકેશન કવર્સ ધ આસ્પેક્ટ લાઇક એજ્યુકેશન, વર્ક એક્સપિરિયન્સ, મેનેજરિયલ એક્સપિરિયન્સ ઇટ્સ વિચ કેન હેલ્પ અકોમ્પ્લિશ ધ ગોલ રિલેટેડ ટુ ધ જોબ્સ. જોબ સ્પેસિફિકેશનની અંદર એક આસ્પેક્ટ છે જે કવર થશે કે તમારું એજ્યુકેશન તમે લીધેલું છે એ એન્જિનિયરનું લીધેલું છે તો જ તમે એન્જિનિયરની જોબ છે એ પરફોર્મ કરી શકશો. અને કોઈ જગ્યાએ તમે એક્સપિરિયન્સ લીધેલો છે, વર્ક એક્સપિરિયન્સ છે કે નહીં તમને, અથવા તો મેનેજરિયલ એક્સપિરિયન્સ તમને છે કે આ બધી વસ્તુ મેનેજ કરવા માટેનો એક્સપિરિયન્સ તમને છે કે નહીં, તો આ બધું છે એ તમારું જોબ અકોમ્પ્લિશ કે એનો ગોલ છે એ ફૂલફિલ કરવા માટે તમને હેલ્પ કરશે. નેક્સ્ટ છે જોબ સ્પેસિફિકેશન હેલ્પ ઇન અ રિક્રુટમેન્ટ સિલેક્શન પ્રોસેસ, evaluating the performance of the employees and in their appraisal and promotion. તો આપણે જે અપ્રેઝલ કરવાનું છે અથવા તો જે પ્રમોશન કરવાનું છે એ પ્રમોશન આપણે કઈ રીતે કરી શકીએ તો કે જે આપણે જોબ સ્પેસિફિકેશન છે પર્ટિક્યુલર જોબ માટે આપણે અપ્લાય કરેલું હતું તો એના માટે આપણે માનો કે સિલેક્ટ થઈ ગયા છે તો રિક્રુટમેન્ટ પ્રોસેસ માટે તમને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. પછી જે સિલેક્શન પ્રોસેસ થશે, તમારી ફિઝિકલ ટેસ્ટ, મેન્ટલ ટેસ્ટ, જે બધી ટેસ્ટ લેવામાં આવશે, તમારી સાથે બધા ટર્મ્સ નક્કી કરવામાં આવશે. આ બધું છે એ જોબ સ્પેસિફિકેશનની અંદર ઇન્ક્લુડ થશે કે પછી તમારું અમુક ડ્યુરેશન માનો કે 1-2 વર્ષ થઈ જાય છે પછી તમારું અપ્રેઝલ માટે, પ્રમોશન માટેનું તમારું છે એ વિચાર કરવામાં આવશે કે તમને પ્રમોશન અપ્રેઝલ આપવું છે તો તમે કઈ રીતે કરી શકશો. Job specification along with the job description is actually derived from the job analysis. તો job specification છે તમારે job description ની સાથે આપવાનું છે, બરાબર છે. તો માનો કે જોબ એનાલિસિસ કરીએ છીએ તો એની સાથે આપણને જે મળે છે એ શું મળે છે તો કે જોબ ડિસ્ક્રિપ્શન. હવે જોબ ડિસ્ક્રિપ્શન પછી આપણે જે ટાસ્ક પરફોર્મ કરવાનું છે જોબ સ્પેસિફિકેશન. તો જોબ ડિસ્ક્રિપ્શનની અંદર આપણે એમને રિસ્પોન્સિબિલિટી, સ્કોપ એ બધું આપણે છે એની અંદર આપી દીધું છે. બટ સ્પેસિફિકેશનની અંદર આપણે જે સ્કિલ રિક્વાયરમેન્ટ છે એના માટે આપણે એને ટેસ્ટ લેવી પડશે. ઇઝ એકચ્યુઅલી ડિરાઇવ ફ્રોમ ધી જોબ એનાલિસિસ. તો જોબ સ્પેસિફિકેશન છે એ જોબ ડિસ્ક્રિપ્શન છે એ તો તમને એનાલિસિસની અંદર મળે છે, એની સાથે સાથે તમને સ્પેસિફિકેશન પણ મળશે કે તમારે એના સ્પેસિફિક સ્કિલ્સ છે જે જોઈ છે તો એનાલિસિસ દ્વારા તમને ખ્યાલ આવી જ જાય કે તમારે કયા પ્રકારની સ્કિલ્સ છે રિક્વાયરમેન્ટ છે. કલેક્ટિવલી the job specification and the job description help in giving an overview of the job in terms of its title, position, role, responsibility, education, experience and workplace. તો તમારે જે પ્રકારનું મીન્સ કે તમને મેં આગળના ટોપિકમાં ડિસ્ક્રિપ્શનમાં ડિસ્કસ કરેલું હતું કે તમારે ટાઇટલ આપવાનું છે, એની અંદર સ્પેસિફિકલી જે જોબ છે એનું કેરેક્ટરિસ્ટિક્સ તમે કહેશો, પછી તમે જે પોઝિશન છે એ તમારે ડિસ્ક્રાઇબ કરવાની છે, તમારે કયા પ્રકારનો રોલ, મેનેજરિયલ રોલ છે કે બોટમ લેવલ ઉપર વર્કર રોલ છે, તો કયા પ્રકારની રિસ્પોન્સિબિલિટી પરફોર્મ કરવાની છે, તમારું એજ્યુકેશન શું છે એના પ્રમાણે તમને જોબ છે અલોટ કરવામાં આવશે, તમારો એક્સપિરિયન્સ વર્ક પ્લેસ છે તમને કહેવામાં આવશે. તો આ રીતે તમારે જે પ્રકારનું વર્ક કરવાનું છે એનું ઓવરવ્યૂ તમને સ્પેસિફિકેશનની અંદર આપવામાં આવશે કે તમારે આફ્ટર અપોઇન્ટિંગ યુ તો તમને જ્યાં અપોઇન્ટિંગ કરવામાં આવે તો તમને અપોઇન્ટ કર્યા પછીનો જે તમારો ટાસ્ક હશે એ શું હશે. નેક્સ્ટ છે ઇમ્પોર્ટન્સ ઓફ ધી જોબ સ્પેસિફિકેશન. તો જોબ સ્પેસિફિકેશન છે એનું ઇમ્પોર્ટન્સ શું છે તો એ આપણે લર્ન કરવાનું છે. The importance and purpose of the job specification is to thoroughly understand the specific details of job. તો તમે જોબમાં આવ્યા પહેલાં તમારે એની ડિટેલ્સ તો જાણવી પડે કે તમે કયા પ્રકારના લોકોની સાથે વર્ક કરવાનું છે, કેવું વર્ક કરવાનું છે, એનું ટાઈમિંગ શું હશે, માનો કે 9 થી 9 છે, 9 થી 6 છે તો શું ટાઈમિંગ હશે, સેલેરી શું હશે, તો એનું એક થોરલી અન્ડરસ્ટેન્ડ કરવાનું છે કે તમારે કયા પ્રકારની જોબ તમને અપોઇન્ટ કર્યા પછી તમારે પરફોર્મ કરવાની છે. Job specification gives the important details related to the job like education skills, prior work experience, managerial experience, personality traits, its
વિચ વુડ હેલ્પ એન એમ્પ્લોય અકોમ્પ્લિશ ધ ઓબ્જેક્ટિવ ઓફ ધી જોબ. તો તમારે જે પ્રાયર તમે કોઈ કંપનીની અંદર જોબ કરતા હતા તો ત્યાં તમારો વર્ક એક્સપિરિયન્સ શું હતો, તમે કયા લેવલ ઉપર વર્ક કરતા હતા, અને હવે તમને આ જે કંપનીની અંદર જોબ આપવામાં આવશે એ કયા લેવલની આપવામાં આવશે, તમારી સ્ટાર્ટિંગ સેલરી શું હશે, બરાબર છે, તો તમને કઈ રીતે ટ્રીટ કરવામાં આવશે, તમારે કેવા પ્રકારની ટ્રેનિંગની જરૂર પડશે, એ બધું છે એની અંદર ડિસ્કસ કરવામાં આવશે, જેનાથી તમારો જે પર્ટિક્યુલર જોબ રિલેટેડ ઓબ્જેક્ટિવ છે એ અકોમ્પ્લિશ થઈ શકે. For a recruiter, the job specification lays down the possible candidate who would be best suited for the job. તો તમે જે અલગ અલગ એપ્લિકેન્ટ્સ છે કે જેને એપ્લિકેશન કરેલી છે પર્ટિક્યુલર જોબ મેળવવા માટે, તો તમે છે એનામાંથી એનાલિસિસ કરશો કે કયો વ્યક્તિ છે એ આ જોબ માટે સુટેબલ છે, તો તમે એને અપોઇન્ટ કરશો, પછી એનું ઇન્ટરવ્યૂ લેશો. અપાર્ટ ફ્રોમ ધી એકચ્યુઅલી ફાઇન્ડિંગ ધ રાઇટ કેન્ડિડેટ ઓર એમ્પ્લોય, તો પછી તમે પ્રોસેસ છે જે અલગ અલગ પ્રોસેસ કરવી પડે ફાઇન્ડ આઉટ કરવા માટે. પ્રોસેસ કરીને પછી જ્યારે તમને રાઇટ કેન્ડિડેટ તમારી જોબ માટે મળી જાય છે તો તમે શું કરશો, તો એ જોબ સ્પેસિફિકેશન છે એનું રાઇટ કેન્ડિડેટ મળ્યા પછી તમે એને can be used for screening of resumes and shortlist only those candidates who are closest fit to job. તો જે આ જોબ માટે ક્લોઝેસ્ટ છે કે આ ફિટ થઈ જ જશે એવા લોકોનું રિઝ્યુમ્સ છે તમે મગાવશો, એવા લોકોને ઇન્ટરવ્યૂ માટે બોલાવશો, બરાબર છે, જેનાથી જે ઘણી બધી એપ્લિકેશન્સ છે તો એમાંથી તમારી કામની એપ્લિકેશન તમારી પાસે રાખશો, બાકી બધી છે રિમૂવ કરી દેવામાં આવશે. નેક્સ્ટ છે કોમ્પોનેન્ટ ઓફ ધી જોબ સ્પેસિફિકેશન. તો તમારે જે કોમ્પોનેન્ટ છે જોબ સ્પેસિફિકેશનના એ કોમ્પોનેન્ટ કયા કયા છે કે જે આપણે એ કોમ્પોનેન્ટને સ્પેસિફિકેશન માટે કન્સિડર કરવાના છે. એજ્યુકેશન ક્વોલિફિકેશન, એક્સપિરિયન્સ, સ્કિલ્સ એન્ડ નોલેજ અને પર્સનાલિટી ટ્રેટ્સ એન્ડ કેરેક્ટરિસ્ટિક્સ. તો આ ચાર જે કમ્પોનેન્ટ છે કે જોબ સ્પેસિફિકેશનની અંદર કન્સિડર કરવામાં આવશે, જેને આપણે વન બાય વન ડિસ્કસ કરીએ. ફર્સ્ટ છે એજ્યુકેશન ક્વોલિફિકેશન. તો એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તો મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે સોફ્ટવેર એન્જિનિયર છે એની તમારે જોબ છે એ લેવાની છે, તો તમારું એજ્યુકેશન ક્વોલિફિકેશન કેવું હોવું જોઈએ, તો તમે સોફ્ટવેર એન્જિનિયર છે એનું વર્ક કરેલું હોવું જોઈએ, એનું તમે એજ્યુકેશન લીધેલું હોવું જોઈએ. પ્રેક્ટિકલ નોલેજ તમને મળશે ક્યારે, તો તમારી પાસે જો થિયરેટિકલ બેઝ હશે તો જ. ઇટ કવર્સ ધેર બેઝિક સ્કૂલ એજ્યુકેશન, ગ્રેજ્યુએશન, માસ્ટર ડિગ્રી એન્ડ અધર સર્ટિફિકેશન એડ્સ. તો તમે જે પ્રકારનું એજ્યુકેશન લીધેલું છે એ તમારું છે એ નક્કી કરવામાં આવશે કે એના પ્રમાણે તમને કઈ પ્રકારની જોબ છે એ આપવી છે. નેક્સ્ટ છે એક્સપિરિયન્સ. તો ઇટ ઇન્ક્લુડ્સ અ વર્ક એક્સપિરિયન્સ વિચ કેન બી ફોર્મ ઓફ સ્પેસિફિક ઇન્ડસ્ટ્રી, પોઝિશન, ડ્યુરેશન ઓર ઇન ધ પર્ટિક્યુલર ડોમેન. તો તમારે જે પ્રકારનું ડોમેન છે, જે પ્રકારનું તમારું વર્ક છે એ આપવામાં આવશે, એના પ્રમાણે તમે જે સ્પેસિફિક ઇન્ડસ્ટ્રીની અંદર તમે કયા પ્રકારની પોઝિશન ઉપર વર્ક કરેલું છે, તમારો એક્સપિરિયન્સ શું છે. ઘણા બધા કોર્સીસ એવા છે CS, ડૉક્ટર, એ બધામાં શું છે તો તમને એક જોબ છે એ તમને મળે એના માટે તમને પહેલાં જ અથવા તમારું પ્રેક્ટિકલ વર્કનું નોલેજ છે ડેવલપ થાય એના માટે તમે કોર્સની અંદર જ તમને આર્ટિકલશીપ છે, ઇન્ટર્નશીપ છે જે કરાવવામાં આવે કે જેનાથી તમને પ્રેક્ટિકલ નોલેજ છે મળી શકશે, વર્ક એક્સપિરિયન્સ મળી શકશે. સ્કિલ્સ એન્ડ નોલેજ. In the higher of the position in the company, the more niche the skill become and the more is the knowledge required to perform the job. તો તમારી જે કંપનીની અંદર જે તમને પોઝિશન ઉપર હાયર કરવાના છે એ પોઝિશન હેન્ડલ કરવા માટે તમારે કેવા ટાઈપની સ્કિલ્સ જોશે, કેટલું નોલેજ જોશે, કેટલું એક્સપિરિયન્સ જોશે, એ બધું જ છે એનાલિસિસ કરવામાં આવશે, પછી જ તમને અપોઇન્ટ કરવામાં આવશે. ફોર એક્ઝામ્પલ કોઈ સ્કૂલ છે એનામાં તમને પ્રિન્સિપલ તરીકે અપોઇન્ટ કરવાના છે, તો એ પ્રિન્સિપલ તરીકે અપોઇન્ટ કરવા માટે તમારો એક્સપિરિયન્સ કેટલો છે, તમે બધા જ સ્ટુડન્ટ્સ છે એને હેન્ડલ કરી શકશો કે નહીં કરી શકો, એના ડેવલપમેન્ટ માટે, સ્કૂલના ડેવલપમેન્ટ માટે તમે વિચારશો કે નહીં. તો આ પ્રકારનું જે એ નોલેજ છે તમારી પાસે હોવું જોઈએ, તો જ તમને પર્ટિક્યુલર જે જોબ તમને આપવાની છે, હાયર પોઝિશન તમને પ્રિન્સિપલને આપવાની છે એ તમને આપવામાં આવશે. નેક્સ્ટ છે પર્સનાલિટી ટ્રેટ્સ એન્ડ કેરેક્ટરિસ્ટિક્સ. તો તમારી જે ટ્રેડ્સ છે, તમારા કેરેક્ટરિસ્ટિક છે, પર્સનાલિટી તમારી કેવી છે, તો તમારે સ્ટુડન્ટને હેન્ડલ કરવાના છે તો તમારે તમારો નેચર ફ્રેન્ડલી હોવો જોઈએ, બરાબર છે. તમારે એમની સાથે વાતચીત કરવાની છે, એમને શું લેકિંગ્સ છે એ તમારે એમને પૂછવાનું છે. તો તમે લોકોની સાથે આમ જલ્દીથી મળી જતા હોય એવા નેચરના હોવા જોઈએ, તો તમે આ પર્ટિક્યુલર જોબ માટે તમે પ્રોપર વ્યક્તિ છો. The way in which a person behave in a particular situation, handle the complex problem, generic behavior. તો જે પણ સિચ્યુએશન ઓકર થશે એને હેન્ડલ તમે કરી શકતા હો છો. ઓલ કવર્ડ ઇન ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ જોબ ડિસ્ક્રિપ્શન એન્ડ ઓલ્સો કવર ધ ઇમોશનલ ઇન્ટેલિજન્સ. તો તમારે જે પણ જોબ રિલેટેડ જેટલી ઇન્ટેલિજન્સ છે, સ્કિલ્સ છે જે યુઝ કરવાની છે એ તમારી પાસે હોવી જોઈએ, એવા કેરેક્ટરિસ્ટિક્સ હશે તો તમને જોબ છે પરફોર્મ કરવા માટે આપવામાં આવશે.
નેક્સ્ટ છે જોબ સ્પેસિફિકેશન ફોર્મ. જોબ સ્પેસિફિકેશન ફોર્મની અંદર શું આવશે? તો એજ્યુકેશન છે એ તમારે છે એ મેઇન વસ્તુ છે કે તમને જે પર્ટિક્યુલર જોબ માટે તમને અપોઇન્ટ કરવામાં આવે છે એના રિલેટેડ તમારું એજ્યુકેશન છે કે નહીં. મસ્ટ બી એન એન્જિનિયર એન્ડ MBA ઇન માર્કેટિંગ ફોર અ રેપ્યુટેડ MBA ઇન્સ્ટિટ્યૂટ. તો તમારે તમને મેનેજરિયલ પોસ્ટ તમને મળવાની છે તો તમારું એજ્યુકેશન કેવું હોવું જોઈએ. તો આવી રીતે આપણે જોબ સ્પેસિફિકેશન ફોર્મ છે જે પ્રેક્ટિકલ કંપની છે એ બનાવતી હોય છે તો એ આ પ્રકારે બનાવતી હોય છે. આ એનું જ એક પ્રકારનું પરફોર્મા છે. તો MBA માર્કેટિંગ તમારે કરવું છે તો તમારી પાસે જે રેપ્યુટેડ MBA ઇન્સ્ટિટ્યૂટની અંદર તમે એજ્યુકેશન લીધેલું છે. વર્ક એક્સપિરિયન્સ તો મસ્ટ હેવ પ્રાયર વર્ક એક્સપિરિયન્સ ઇન માર્કેટિંગ એન્ડ સેલ્સ પ્રિફરેબલી ટેલિકોમ ઓર FMCG. FMCG એટલે ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમેબલ ગુડ્સ કે જે તમે રોજબરોજ યુઝ કરતા હોય એ શેમ્પૂ છે અથવા તો તમે રોજબરોજની ફૂડ આઇટમ્સ છે કે જે તમે યુઝ કરતા હો છો. તો આવી રીતે તમે જે વસ્તુ રોજબરોજ યુઝ કરતા હો છો બરાબર છે એને ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમેબલ ગુડ્સ કહેવામાં આવશે. તો તમારો એક્સપિરિયન્સ છે એ આવા પ્રકારના ગુડ્સ છે સેલ કરવાની અંદર હોવેલો છો તો તમે છે તમને મેનેજર પોઝિશન ઉપર રાખવામાં આવે તો તમે બીજાને છે લીડ કરી શકશો જો તમારી પાસે એક્સપિરિયન્સ હશે તો. સ્કિલ નોલેજ તો મસ્ટ બી ઇન કમ્યુનિકેટર એન્ડ મસ્ટ બી એબલ ટુ લીડ અ ટીમ. તો તમને જે પ્રકારની જોબ મેનેજરલ જોબ આપવામાં આવે છે તો તમે બીજાને લીડ કરી શકો એવા પ્રકારની જોબ છે તમારી પાસે હશે. તમે ગુડ કમ્યુનિકેટર હશો તો તમે એના પ્રોબ્લેમ્સ છે એ જાણી શકશો. પ્રાયર એક્સપિરિયન્સ ઇન હેન્ડલિંગ ATL BTL એક્ટિવિટી એન્ડ મેનેજિંગ ધ પ્રમોશનલ ઇવેન્ટ. તો તમે જે પ્રમોશનલ ઇવેન્ટ જે અરેન્જ કરવામાં આવે ટ્રેનિંગ ઇવેન્ટ અરેન્જ કરવામાં આવે કે જે આપણી કંપનીની અંદર જેટલા પ્રકારની પ્રોડક્ટ છે એ લોન્ચ કરવાની છે એને પ્રમોશન આપવાનું છે તો એ પ્રકારની ઇવેન્ટ છે એ તમે હેન્ડલ કરી શકતા હોવા છો. મસ્ટ બી એબલ ટુ હેન્ડલ ધ સોશિયલ મીડિયા લાઇક ફેસબુક ટ્વિટર એન્ડ બિલ્ડ ધ ઓનલાઈન બ્રાન્ડ. બની શકે કે તમે છે ઘણું બધું કામ આવી જાય તો તમે આ પ્રકારનું હેન્ડલ ન કરી શકો તો એના માટે અલગથી એક ડિપાર્ટમેન્ટ આપવામાં આવે કે જે આવું બધું તમારી માનો કે બાલાજી પ્રોડક્ટ છે તો તમે ફેસબુક ઇન્સ્ટાગ્રામ ટ્વિટર કે એની અંદર જુઓ તો એના છે એ પેજ હોય તો એની અંદર શું કે નવી નવી પ્રોડક્ટ છે એ લોન્ચ કરશે ત્યારે એની અંદર એક પોસ્ટ મૂકશે જેનાથી બધા જેટલા એને ફોલો કરતા હશે એને ખ્યાલ આવશે કે આ પ્રકારની નવી પ્રોડક્ટ છે એ લોન્ચ થઈ છે તો તમે એકવાર ટેસ્ટ કરવા માટે લેશો પછી તમને જો એનો ટેસ્ટ છે એ તમને ફેવરેબલ લાગશે તો તમે બીજી વાર પણ એને લેવાનું પ્રિફર કરશો. તો આવી રીતે જે સોશિયલ મીડિયા છે એને હેન્ડલ કરી શકતા હોવા છો. એક્સપિરિયન્સ ઇન મેનેજિંગ ધ PR એન્ડ ધ મીડિયા. તો તમે તમારા જેટલા લોકો તમારી અંડરમાં વર્ક કરે છે એ લોકોને અને તમે જે આ મીડિયા છે કે તમે જો સારી એવી જોબ ઉપર છો તમે સારી એવી વેલ્યુએબલ કંપનીની અંદર છો તો તમારે મીડિયાને પણ હેન્ડલ કરવા પડશે. મીડિયાના જે ક્વેશ્ચન હશે એનો પણ આન્સર આપવો પડશે તમારે તો એને પણ તમારા હેન્ડલ કરવામાં તમારો એક્સપિરિયન્સ હોવો જોઈએ. સ્ટ્રોંગ એનાલિટિકલ સ્કિલ્સ એન્ડ પ્રોબ્લેમ પ્રોબ્લેમ સોલ્વિંગ ધ સ્કિલ્સ. તો તમારે જે અલગ અલગ સ્કિલ્સ છે તમારી પાસે હોવી જોઈએ કે જે પ્રોબ્લેમ છે તો તમે એનું સોલ્યુશન કઈ રીતે કાઢી શકશો. તો જે સિચ્યુએશન અકર થાય છે તો બની શકે તમે ટ્રેનિંગ નથી લીધેલી એવી સિચ્યુએશન અકર થાય તો તમારે એને પણ હેન્ડલ કરવા માટેની સ્કિલ તમારી પાસે હોવી જોઈએ. સ્કિલ નોલેજ મસ્ટ અન્ડરસ્ટેન્ડ બિઝનેસ કમ અપ વિથ ધ ઇનોવેટિવ પ્રોડક્ટ એન્ડ લોન્ચ ધેમ. બની શકે તમારી જે એક્ઝિસ્ટિંગ પ્રોડક્ટ છે માર્કેટમાં નથી ચાલતી તો તમે છે ન્યૂ પ્રોડક્ટ લોન્ચ કરી શકો. ન્યૂ પ્રોડક્ટ છે એનું વિચારી શકો કંઈ એક્ઝિસ્ટિંગ પ્રોડક્ટની અંદર ડિલિશન કરી અને તમે એ પ્રોડક્ટને રીલોન્ચ કરશો તો પણ એ ચાલી શકે. તો તમારે આ બિઝનેસને અન્ડરસ્ટેન્ડ કરી અને એને ઇનોવેટિવ પ્રોડક્ટ છે એ લોન્ચ કરાવી શકતા હોય એવી તમારી પાસે સ્કિલ હોય તો તમે બિઝનેસને છે એ આગળ વધારી શકશો એને ગ્રોથ અપાવી શકશો. નેશનલ સ્ટેજ ઉપર છે તો ઇન્ટરનેશનલ સ્ટેજ ઉપર લઈ જઈ શકશો તમે. પર્સનાલિટી ટ્રેટ્સ એન્ડ કેરેક્ટરિસ્ટિક્સ મસ્ટ બી પ્રેઝન્ટેબલ એન્ડ ગુડ ઓપરેટર્સ. તો તમે સારા એવા ગુડ ઓપરેટર હોવા જોઈએ. તમને જે પ્રેઝન્ટેશન કરવાનું કહે છે અથવા તો તમને જે રિસ્પોન્સિબિલિટી અને ટોપ મેનેજમેન્ટ ઉપરથી સ્ટ્રેટેજી સમજાવવામાં આવેલી છે તો તમારા પોતાના જેટલા એમ્પ્લોય છે એને પ્રોપરલી સમજાવી શકતા હોવા જોઈએ. should be claim in a complex situation and show leadership skill in managing multiple terms. તો તમે જે તમારી જે સિચ્યુએશન ઉપર થાય છે તો તમે એને પ્રોપરલી લીડ કરી શકતા હોવા જોઈએ. should be emotionally strong and should give the timely deliverables. તો તમે ઇમોશનલી સ્ટ્રોંગ હોવા જોઈએ કે તમે કોઈ તમને મેન્યુપ્લેટ કરે તો તમે ઇમોશનલ મેન્યુપ્લેટ ન થઈ જતા હોવા જોઈએ. પ્રેક્ટિકલ માઇન્ડથી તમારે વર્ક કરવાનું છે બરાબર છે. અને હ્યુમન બિંગ સાથે તમારે ઇમોશનલી બિહેવ કરવાનું છે. તો તમે હ્યુમન બિંગ સાથે તમે હ્યુમનની જેમ વર્ક કરશો મશીનની જેમ ટ્રીટ નહીં કરો તો તમારા બધા જ કામ છે ઇઝીલી થઈ શકશે. નેક્સ્ટ છે એડવાન્ટેજીસ ઓફ ધી જોબ સ્પેસિફિકેશન. તો જોબ સ્પેસિફિકેશન છે એના એડવાન્ટેજીસ કયા કયા છે આપણે ઇમ્પોર્ટન્સ તો છે એ જોઈ લીધું છે. હવે એના એડવાન્ટેજીસ જોબ સ્પેસિફિકેશન
highlights all the specific details required to perform the job at its best. તો તમે બેસ્ટ જોબ પરફોર્મ કરી શકો એવી ક્વોલિટીઝ તમારી પાસે હોવી જોઈએ, તો તમે એ છે એ હાઇલાઇટ કરી શકશો. IT gives HR manager a threshold and framework on the basis on which they can identify the best prospect. તો તમે જે પ્રોસ્પેક્ટથી તમે જે વ્યક્તિને અપોઇન્ટ કરો છો એનું ફ્રેમવર્ક એવું છે કે પ્રોપરલી HR મેનેજર છે એને પ્રોપરલી વસ્તુ છે એ સમજાવી શકતા હોવા જોઈએ અને પ્રોપરલી એને જે વસ્તુ છે એ ફ્રેમવર્ક જેને પ્રોવાઈડ કરવાનું છે તો એ બેસ્ટ પ્રોસ્પેક્ટથી છે એ પરફોર્મ કરી શકતા હોવા જોઈએ. Help in a screening of resumes and save times when there are multiple applications by choosing those who are closest to the job specification. તો તમારે જે જોબ સ્પેસિફિકેશન તમારે કરવાનું છે તો મલ્ટિપલ એપ્લિકેશન્સ જે તમને આવેલી છે એની અંદર તમારા જોબ માટે કોણ સ્યુટેબલ છે એ તમારે એનાલિસિસ પ્રોપરલી થયેલું હોવું જોઈએ. અને જો તમે જેટલા પણ લોકો તમારા માટે કામના છે એને તમે અલગથી કાઢી લીધા છે અને બાકીના છે એને રિમૂવ કરી દીધા છે તો તમારા માટે કામ છે ઇઝી થઈ જશે કે તમને ટાઈમ બચી જશે કે તમારે બધાને રિઝ્યુમ્સ કે એના ઇન્ટરવ્યૂ લેવાની જરૂર નથી. જેટલા લોકો તમારી જોબ માટે સ્યુટેબલ છે ક્લોઝેસ્ટ છે એને જ તમે બોલાવશો અને એટલો ટાઈમ છે એ સેવ તમે તમારો પોતાનો ટાઈમ સેવ કરી શકશો. HR manager can use the job specification at a benchmark to evaluate the employees and give them required training. તો એને જે ટ્રેનિંગની જરૂર છે એ તમે પ્રોપરલી ટ્રેનિંગ આપશો. માનો કે કોઈ એવા વ્યક્તિ છે કે જે ખાલી એજ્યુકેશન થિયરિટિકલ લઈને આવ્યા છે તો તમે એને પ્રોપરલી એજ્યુકેશન આપશો અને એને તમે પ્રોપરલી સમજાવશો તો એ વ્યક્તિ છે એ પ્રોપરલી સમજે અને પછી એનું વર્ક છે એ ઇઝીલી પરફોર્મ કરી શકશે. તો એને ટ્રેનિંગ છે આપવાની છે. It also help the companies during the performance appraisal and promotions. તો એ તમને હેલ્પ કરશે તમારું પરફોર્મન્સ છે એ હાઈ કરવા માટે, તમને અત્યારે જે તમે લેવલ ઉપર છો એનાથી તમને હાઈ લેવલ ઉપર લઈ જવા માટે તમને હેલ્પ કરશે. તમારું સેલ્ફ ડેવલપમેન્ટ થશે, તમારો ગ્રોથ થશે. ડિસએડવાન્ટેજીસ ઓફ ધી જોબ સ્પેસિફિકેશન. તો જોબ સ્પેસિફિકેશનની અંદરનું આ તમારો લાસ્ટ ટોપિક છે. It is a time consuming process as it has to be varied through and the કમ્પ્લીટ. તો એ એક ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ છે કે તમારા સ્પેસિફિકેશન કરવા માટે ઘણો બધો ટાઈમ છે બગાડવો પડે કે તમને જે એપ્લિકેશન્સ આવેલી છે એને એનાલિસિસ કરવાનું છે, એની અંદર તમારે જોવાનું છે કે તમારી પ્રોપરલી જોબ માટે કોણ વ્યક્તિ છે એ સ્યુટેબલ છે. તો આ એક કમ્પ્લીટ પ્રોસેસ છે એ કરવા માટે ઘણો બધો ટાઈમ છે તમારે એને આપવો પડે, ઇન્વેસ્ટ કરવો પડે. જોબ ડિસ્ક્રિપ્શન ઇઝ ધ ટાઈમ બાઉન્ડ એન્ડ ચેન્જીસ વિથ ધ ચેન્જિંગ ટેકનોલોજી એન્ડ ચેન્જિંગ નોલેજ એન્ડ સ્કિલ રિક્વાયરમેન્ટ. તો તમે અત્યારે જે માનો કે ટાઈપરાઇટરની તમે જોબ ચલાવો છો તો જોબ કરો છો તો ટાઈપરાઇટર છે એની જગ્યાએ કોમ્પ્યુટર આવી જાય તો તમારે પાછું નવી સ્કિલ ટેકનોલોજી છે એ ચેન્જિંગ કરી છે તો એ જે ટેકનોલોજીની સાથે તમારે તમારી જોબમાં પણ ચેન્જીસ કરવા પડશે, તમારી કંપનીની અંદર ચેન્જીસ કરવા પડશે. એને નોલેજ અને સ્કિલ આવે તમારા એમ્પ્લોઈઝ એના માટે એને ટ્રેનિંગ આપવી પડશે. તો એક ટાઈમ બાઉન્ડ છે કે જ્યાં સુધી તમે અત્યારે પ્રોપરલી પ્રેઝન્ટ કન્ડિશન સાથે એને અપોઇન્ટ કરેલા છે તો બની શકે ફ્યુચરમાં ટેકનોલોજી એન્વાયરમેન્ટની ચેન્જીસ સાથે તમારે જોબમાં પણ ચેન્જીસ કરવા પડે. It can only give a framework of emotional characteristics and personality traits but cannot specify the experience or forecast complex issue is any. તો તમે જે ફ્રેમવર્ક પ્રોવાઈડ કરેલું છે ઇમોશનલ કેરેક્ટરિસ્ટિક્સની સાથે તમે પ્રેક્ટિકલ માઇન્ડમાં પણ તમારે ડિસિઝન્સ લેવાના છે. તમે ઇમોશનલી કોઈ વ્યક્તિને નોકરીની જરૂર છે અને તમે આપી દેશો બટ તમારા એ પ્રોપરલી એના સ્પેસિફિકેશન એની પાસે એવી છે નહીં કે જે તમારે તમારા જોબ માટે જોઈશે અને તમે એને અપોઇન્ટ કરી લેશો તો તમને આગળ જતાં ઘણા બધા ઇસ્યુઝ છે એ કોમ્પ્લેક્સ ઇસ્યુઝ થશે કે જેના કારણે તમારે એ વ્યક્તિના ઇમોશનલ ઇસ્યુને કારણે તમારે ઘણા બધા જે વસ્તુ છે એ ઘણા બધા પ્રોબ્લેમ્સ છે એ બેર કરવા પડશે. તો આ એક જોબ સ્પેસિફિકેશન છે એની અંદર જો તમે ઇમોશનલ માઇન્ડથી વર્ક કરશો તો તમે વર્ક નહીં કરી શકો બટ તમારે પ્રેક્ટિકલ માઇન્ડથી સ્કિલ્સ વ્યક્તિઓ જે છે સ્કિલેબલ વ્યક્તિઓ છે એને જ તમારે અપોઇન્ટ કરવાના છે. તમારે પર્ટિક્યુલર જોબ છે એના જે સ્પેસિફિકેશન જે છે એ જ વ્યક્તિના સ્પેસિફિકેશનને ધ્યાનમાં લઈ અને કન્સિડર કરીને તમારે એને અપોઇન્ટ કરવાના છે. નેક્સ્ટ જે આપણો ટોપિક છે જોબ ઇવેલ્યુએશન જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરશું. થેન્ક યુ.